जय श्री राम, हर हर महादेव। भगवान તમારા હૃદયમાં છે, આપના હૃદયમાં છે। કેવી રીતે ખબર પડશે? તમને કેવી રીતે ખબર પડશે કે ભગવાન આપના હૃદયમાં છે? મનમાં પવિત્ર કર્મ કરવાનું મન થાય તો સમજી લો અંદર રામ છે। સંસારના લોકો પ્રેમ કરતા હોય તમારા સાથે, ભલે ન ઓળખતા હોય, તો સમજી લો કે હૃદયમાં રામ છે। ઘણા અધિકારીઓ હોય, રાજકારણીઓ બહુ દૂર રહેતા હોય, કોઈ સંબંધ ન હોય, પણ પવિત્ર કર્મ હોય તો લોકોને પ્રેમ કરવાનું દિલ કરે તો સમજી લો એના હૃદયમાં રામ છે। કોઈ દીકરી હોય અને લુગડા ફાટેલા હોય, કોઈ આપી દેતા હોય તો સમજી લો એના હૃદયમાં ભગવાન રામ છે। કોઈ સંત હોય, જંગલમાં મંગલ કરતા હોય અને દરેક માટે કામના કરતા હોય, પવિત્ર વિચાર રાખતા હોય, લોકોને ભક્તિરૂપી રસ્તા પર ચલાવતા હોય તો સમજી લો એના અંદર રામ છે। સર્વસ્વ અર્પણ કરવાનું મન થાય તો સમજી લો અંદર રામ છે। અને કોઈને લૂંટી લેવાનું મન થાય તો સમજી લો અંદર રામ નથી। કોઈને ઠગવાનું પ્રવૃત્તિ હોય તો સમજી લો અંદર રામ નથી। ઈર્ષ્યા હોય, રાગ હોય, દ્વેષ હોય, મનમાં નફરત હોય તો અંદર રામ નથી। પરહિત હોય, જીવનમાં પરોપકાર હોય, કોઈ મનુષ્યના અંદર કરુણા હોય, સત્ય હોય, પવિત્રતા હોય, ભક્તિ હોય તો સમજી લો આ ભાઈના અંદર રામ છે, આમ બહેનના અંદર રામ છે, દરેકના અંદર રામ છે। પણ જ્યારે મનુષ્ય અપવિત્ર કર્મ કરે તો ભગવાન નથી રહેતા, અને પવિત્ર કર્મ ચાલુ કરી દો તો ભગવાન રહે છે। કોઈ ખૂબ પાપ કરેલા હોય, દુનિયામાં કોઈ સહારા ન હોય, પણ શરણાગતિ થઈ જાય, રામ શરણમાં આવી જાવે તો બિરાજમાન થઈ જાય, ધર્મ યુક્ત ગુણ આવી જાવે। એક બાર તમે પવિત્ર કર્મ ચાલવાનું કરો ને, પવિત્ર કર્મ શરૂ કરો, ભક્તિ શરૂ કરો, દેવાનું પ્રવૃત્તિ મનમાં ખાલી લાવો, આપો નહીં, પ્રવૃત્તિ રાખો કે હું વૃંદાવન જાઉં છું, મથુરા જાઉં છું, ગોકુલ જાઉં છું, દ્વારિકા જાઉં છું અને ગરીબોને દાન આપું છું, સંતોને ભોજન કરાવું છું। ખાલી એટલો ભાવ રાખો ને તો મન શુદ્ધ થઈ જાય તો સમજી લો એના અંદર રામ છે। આજકાલ લોકોના મનમાં તો ભાવ ખરાબ છે। પડોશી રાજી થાય તો સમજી લો અંદર રામ છે। ભાઈ સાથે પ્રેમ હોય અને ભાઈ માટે બધું અર્પણ કરી દો તો તમારા અંદર રામ છે। પશુ પંખીઓ પ્રેમ કરતા હોય, ઝાડવા પ્રેમ કરતા હોય, હે ખગ મૃગ, ખગ પક્ષી, મૃગ હિરણ, પશુ પંખી તમારા સાથે પ્રેમ કરતા હોય, એ પ્રેમ ક્યારે કરે? જ્યારે તમે પ્રકૃતિ માટે વિચાર કરતા હોય તો અંદર રામ છે, અને એ લોકો તમે આશીષ આપે પછી તો રામ અંદર તો છે, અને રામ ભક્તિ પણ મળે। ન્યાય કરી શકો તો અંદર રામ છે, પરોપકાર કરી શકો તો અંદર રામ છે, ઇજ્જત બચાવી શકો તો રામ છે, દિલમાં કરુણા હોય તો રામ છે, મર્યાદામાં જીવન જીવતા હોય તો અંદર રામ છે। આજ તો લોકો પાસે ધન આવે, દોલત આવે, સત્તા આવે, પાવર આવે, ઓથોરિટી આવે તો મર્યાદા તોડી દેવે, પણ રામ તો અખિલ જગતના બ્રહ્માંડના માલિક છે, પિતા છે, તો પણ મર્યાદામાં રહે છે। અને મનુષ્ય અને નાની નદીઓ, નાનકડી નદી હોય ને, ચોમાસામાં ઉફાન મારે, ઘણા એવા નાના સાધુ સંતો હોય, થોડા બહુ ભક્તિ પામી લે તો બહુ મોટું થઈ જાય, પણ મહાન લોકો અહંકાર રહિત હોય, અહંકાર નથી જીવનમાં તો સમજી લો તમારા અંદર ભગવાન રામ બિરાજમાન છે। मैं खोजता था तुझे वन और कुंज में, જંગલ જંગલ ભટકીને હું તમે ખોજતા હતા, શોધું છું, પણ તું ઢૂંઢતા થા મુझे ગરીબોની આહમાં। ભગવાન તો તમે ગોતે છે કોઈ ગરીબને ઝોપડામાં। ભગવાન તમે ભગવાનને શોધો, ભગવાન તમને શોધે છે। ભગવાન પરીક્ષા લેવે છે। દરેક મનુષ્ય
પરીક્ષાર્થી છે, સ્ટુડન્ટ છે. કોણ પરોપકાર કરે છે, કોણ ભક્તિ કરે છે, કોણ લૂંટે છે, કોણ ફરેબ કરે છે. તો અંદર સારા વિચાર ઉત્પન્ન થાય, અને ઉત્પન્ન સારા વિચાર થાય, પવિત્ર વિચાર ઉત્પન્ન થાય, પછી પવિત્ર કર્મ કરો તો સમજી લો અંદર ભગવાન રામ બિરાજમાન છે.